લાતાર ભરતજી કન જવું ને ભરતજી નકરા રાવણ ને એવું કરે કે ખબર રાખતા નહીં ગામમાં શું થાય. લા ભરતજી, હા ભરતજી, ઘરે અરે આવો કેમ જાઓ? શું કરો છો? દિવાળી આવે ઘણું થોડું પાછળ બેઠક કરી નાખું બધું અંદર હમું કરતો હતો. ના ના બરાબર છે ભલે છે આ નથી સારું રાખતો ફોટો બધું ટાઈસ બાઈસ લગાવીને મોવાડે ટાઈમ મરાઈ દો. હવે એ બધું કારીગર ઉપર છે અમારે બસ તૈયાર જ છીએ. સારું બેહું. અચ્છા શું કહો તો મજા આવી જાય દિવાળી હારી જાય બધું. શું ભૂલો હારી જાય દિવાળી તમે નકરા રાવણા કરો ને આગળ વાળું કરો હો નકરું કઈ ખબર રાખો ગામમાં શું થાય. હવે આમાં આપણા ગામમાં તો કશું ખબર રાખો છો કે નહીં બધું રેડી છે. શું રેડી છે? કાલે ચાલી છે ગોજી બી ભાજ્યા હતા. ના હોય તારે એવું હે હોય જ ને તાર નેસ નોખા પડ્યા. છોકરા કીધું નતું કે શું પણ હું રાતે આવ્યો હું ભજના ગયેલો તો 2 વાગે આવ્યું ઘરે. એવું હતું એમ? હા બરાબર. પપ્પા એ જબર બાજતા હતા. મારા બેટા કાં તો દિવાળી બગડશે આપણે દિવાળી બગડશે નહીં. સના હારું ભાજ્યા વિક્રમજી. હવે એ ક્યાં ખબર કઈ ટેટાની રામાયણ હતી. ટેટાની રામાયણ હજુ તો પણ 10 દાડા વાર છે. ટેટાની કઈક રામાયણ હતી દી બાર જઈને નોખા પડ્યા પણ કિશુ તો તાર પપ્પા બોલાતા તમને કીધું નતું? ના હું તો પણ નતો હાજર વાત સાચી. બરાબર. શું કરું તો હવે થપ્પો આવીએ ભાઈને ભેગા કરવા પડશે ને પણ હવે કઈ કેવું જાવ તો હવે ભેગા રાગે પડી જાય ને હવે નહીં બાજે. અમે બે ભાઈ બાજે આગળથી અમને કઈ તમારું નામ લઈને કે હું ભરતજી હા કરતા હું કે એમ કઈ જાતો તો નહીં બી ભાઈ બાજે પાહા. તમે બાજે ને શું કરે તો ભલે મારે તમે શું બીજાને કહેવા આવ્યા હો? પણ હું તો જાતો તો માર કે વળી સુડાયા ભારી ગયો હતી. તો તમે કેવી બાજે હતા? અમારે એનું છોકરું નહીં હવિતરું કેવું કબુ હોય એ તો ભૂલે ઘડી છે ને કઈ કામ ઉજવે દીધો નહીં. અલા પણ શું કહેતો ટીકા ફોડે એમાં તમારા બાજુ પછી દોડું પૂછે શું કરું કહો. ક્યાં હે હજી ત્રીજા ગયા તો જબર ભાઈ શું બધું વંડી ભરવાનું બધું કર્યું અમે તો. ટેટા ફૂડે ભલે વાહ કેવડો પડ્યો હે વાહમાં ના ફૂડે આ તો વાસણી બારડા નથી કઈ ફૂડે ટેટા ના હોય મારા બેટો આ ટેટો હાઈલાઇટ થયો છે. આ ટેટાનું રહીશે જાણવું પડશે. હેડો તો આગળ એમ ના કરે હેડો. હા તો હેડો પાણી પીવું નહીં ને કેરેટમાં પાણી પાણી નહીં હશે ખરા ઘરે પાછા ઘરે હશે જ ને તારે. હા ઘડો ઠપકો હાલવાનું બી ભાઈ ને હા શૈલીજી ઘરે હશે ઘરે જ હશે રોક પાટું કરે પાછ ઢોળા હોય ને પા આપણો ઉપર પાછ દબાણ કરે હોય તેમ જ ને. સાંજ્યા શૈલીજી હા શૈલીજી લા તારું મારેલું શું એટલે એમનું નક્કી નહીં આ તારું મારી ઘરે હોય તો વાંહે કામ કરતા હશે હેડો વાંહે જ આયા નક્કી નહીં કઈ આમ છે ખૂણામ હે તો હેડો પાછળ નહીં ને પાછળ હવે એટલે શૈલીજી પણ આ તો કાયમ નો બેરો આને કે દવા કરે ને તું ભાઈ એ આગાજીને કેવું પડશે શું કરવાનું કહો હાનપુર આવો અરે મારી ડોશીએ કીધું વર્ગની બાજુ મોટી તો ઓય ડોશીનું જ આબર કરે કારણ કે ડોશી લેવા ના દે ના કામ કરે તો તમને બહુ હે તમારી ડોશી હાજર નહીં રાખતો એટલે હું શું કહું હા તમે કંઈક ટંટો કરીને પડ્યા હતા ને કે કઈ નહીં એમ કઈ નહીં તો બે ભાઈમાં શું ડખા કરીને પડ્યા શું કઈ નહીં કાલ નહીં બાજ્યા હવે એ તો ઠેઠાની રામણ હતી તે કરીને રામ હતી ને પણ ભરતજી દર્શન કરવા આવ્યા બરોબર ડાયરેક્ટ 2 ટેટા ફોડીને જતા રહ્યા તો રીના ચડે કોણ ટીટા ફોડી જતું રહ્યું હગાજી બોલાવો આગાજી આગાજી બોલાવો વિક્રમજી ફોન કરો, મારો વિક્રમજી. ફોન તો કરો તમે અલા ફોને ચાર્જિંગમાં મેકીને આવ્યો તમે ભલા માણસ ફોન વગર ના હો તો ચાર્જિંગ નતું એટલે તમે જાઓ બોલે હા ચાર્જિંગમાં પડ્યો હું હા તો ફોન કરો તમે ફોન કરું લે હા ભરતજી આ ચાર્જિંગમાં લઈને આવ્યો પણ હું વાત નહીં કરું તમે વાત કરો તમારો ભાઈ તમે વાત નહીં કરતા કોણ કરશે મારે તો લગાડે એ ગતું ના ફાવે બધું તમે ફોન કરો એટલે હું વાત કરું હા ફોન કરજો હા હા આગળ જાઓ દહીંનું લેવા છે એટલે જવરા કે આવરા હા તો ફટાફટ ઘરે આવો અમે ઘરે આવ્યા તમારા ઘરે ચમ વળી ચા પાણી કરવા આવ્યા હે ફટાફટ હો તો રોકાતા નહીં હવે એ હારો ડાવો એ હારો હો દહીંનું ઘરે એ મિલ લાવજો દહીંનું આ તમે એકલા આવો એ હારો
કેવું ઝેણું બોલે ભરતજી નક્કી ડૂસીને દાબમાં લાગે તો જ દેણું દરાવા જતા હોય એ ને તો જવું પડે પછી લે ને. પણ એ તો ઠીક છે આગળ કરે આવતો રહ્યો હું એ પછી લઈને લઈ આવું ભાઈ ગામમાં જવાનું હોય શાકભાજી લેવા એટલે લેતો હોય છે ક્યાં કાણે ફરજી અંકુર અંકુર આ વાત તમારી જ વાત જોઈ રહી બોલો દહીણું લેવા જાય એમ ને? આમ આમ હરવું શું ફરો આમ આમ હામે ઉભા રહો ને હા મેં છે ને આ ચમ તમે કાલ માથાકૂટ કરી એ તો કઈ નહીં પટી તો આજુ માથા કુઠાઈ બી શું ટેટા પર કાઢ્યા હો તમે હવે ટેટા ફોડ્યા તમારે પણ અમે નતા ફોડ્યા પણ આ ઉરાવો બોલો હા અમે એટલે કંઈક ચમ તમે નતા ફોડ્યા ના અમે તો આ ચમ કે હે? જો એમાં વાતચીત હોય તમે આના કરતા મોટા હો તમારે સમજવું પડે હા ભલે એ મોટા રહ્યા હા મારી વાત સાંભળો હું અહીં જાતો તમને હા કરવા આવતો હતો ને બરાબર પછી આમને સમાધાન કરવાનું હતું ને ત્યારે હું તમને હા કરવા આવતો હતો બરાબર પણ આ કે મંદિર આવ્યું મંદિરે હું દર્શન કરવા ગયો અને આમને બે ટીટર નાશે પહેલા મેં કીધું જાવ દો કઈ વાંધો નહીં પણ ત્રીજો ચોથો ટીટો એમને નાશ્યો તને નાખ્યું એ આમને જ નાશ્યો અરે બકરી મોઢા આંખા મારી કન ટેટા હતા ઉષા તું બંધ થતા રે આપણો આપણો ને એટલે તમે ટેટો નાખ્યો એમ કે અરે હું ફોન સતત બેઠો બેઠો પણ મારી વાત સાંભળો તો હું આગળ દર્શન કરવા બાકાશે નથી કે નતા ટીટા તો મારા આગળ આવીશું તો આ ટેટો ફોડ્યો કે નહીં એમ કહું તું કે તમે નહીં ફોડ્યો આ કે તમે નહીં ફોડ્યો તો પણ હું આ બેઠો તો આ ઠીક બાણે લગતો ટેટો ફોડી જતું રહ્યું આ તો પણ મારા હાથમાં ચાલે હાથ ઓલા હા, તમે એ ટેટા હારું મારા હાથમાં બાજ્યા. કઈ આ ટેટાનું રહસ્ય શું હોય તમે આએ બાજ્યા તમે એ બાજ્યા હવે તો શું ખબર એ તમે વિકાસજી કાયદા તમે જ નહીં પાછા લોબા કે તમે ને કારણ કે ઈ આ આયા ટેટા હારું બાજ્યા હે જેડે હીને આયા તા પાછા વિક્રમજી ઈ તો મને ના છોડા હોય તો હારું હોય તો ભલન ભાજીને મરી જતા હોય હારા ફોડા ફોડી નાખો તો એક આ બીજા ઇન્ટરવ્યુ લીધી નકર આયા તા ના હોય. ભલે જ ફોડાના હતા આમે અરુતરું હે આર્યું એટલે હવે તમે એક કામ કરો તમે તઈને રજીતીને ફોન કરો બધા મારા ઘરે હેડો હારું બરાબર આપણે ચા પાણી કરીએ અહીં હારું હો ફાઇનલ આવજો ઓ હેડો હેડો ફટાફટ જઈને ઘરે જઈને મારા ઘરે જાય બધા બરાબર દિવાળીની હજુ 10 દાડાની વાર એના ટેટો હાઇલાઇટ થયો આ ટેટાનું રહસ્ય મારે જાણવું જ પડશે આ વાતમાં મારે ઉતરવું જ પડશે હવે હેડો હેડો હાલા ભરતજી વાગતા આવજો કેટલી હા હા વાંકી દેશું દોઢ હેડે રાખી ભાઈ ઓય પણ ગાયું થઈ જાય હે તમે બે ભાઈને સતાવશો નહીં બધું થઈ જાય લુગડા ફળ લીધા ને તમે હા કમ્પ્લીટ ભર્યા અંદર જોઈ લેવા દો આ પડ્યા ઓવે ને પછી ક્યાં કણ માગો આપણે રૂ વેણવા જઈએ ચાલવાનું એવી વાત સાચી પણ આપણે શું કરું ખબર બજાડી તો દીધા દિવાળીએ હવે આપણે છૂટા ફૂટ્યા હે અને આમે આપણું નામ ના આવે ને એટલે નાહી જાય રૂ વેણવા ગામમાંથી ભરતજી હવે ઉતરી ગયા હે એટલે વારો ચડી જાય એની પહેલા આપણે નાહી જાય જતું રહેવું હે તાન તારા ભેગું થઈ જાવ રૂ વેણવા પૈસા આજે દિવાળી વાપરી વાહ મજા કરે ને ભલે દિવાળી બળતા કરે વાહ ભાઈ વાહ શું તમારી ભાઈબંધી છે ગુજરાતના બે ટાઈગર ને શું હોય એ સાચું હવે તમે સત્તા માંડ્યા હો હવે વાત નહીં કરી અમારે બસ જતી રહી હો શું થેલો ને બેલો લઈને ચા હેડે બી રૂમ વેણવા જાવું હે દિવાળી નહીં આવતી દિવાળી તો આવે જ છે પૈસા નહીં જોવે લુગડા લેવા નવા નવા અલા ભલા માણા દિવાળી ઉપર વસ્તી આપણી બહાર હોય તો ઘરે આવે તમારે અહીં બહાર જવું હે ઈ પણ કમી ના આવે અમારે કમાવા હવે જાવું થોડાક લઈ આવીએ ને લુગડા તો લઈ તમે આવ્યા મોડા ઉઠ્યા કોણ તાર મોડા ચા ઉઠ્યા હાલો, પહેલા ચા ઉઠીને પાણી કરી જાય જાઓ. ઓય, એમ કહું ગામમાં જા થોડું કામ હે કાલ આ આપણું મોડા- હાટવા મળતા अबे साले એટલે તો બસ જતી રહે તમે જાઓ હેડો જા પણ આ ચા પાણી કરીને રૂપિયા અમે લઈ લેતા સીધા 500 અમે લઈ લો ચા પાણી કરીને હેલો ચા પાણી કરવાનું જતી અલા અલા, ભાઈ, બસ જાય રી. ચાનું નામ પડ્યું ઠામુકી બસ નહીં આવે અને બસ નું હેઠે જાવ ચા નહીં જોઈએ ને એક હમણે કામ જ નતો શું મરે આ બસ જતી રહે તો હવે તો ક્યાંક બની જાઓ આપસા તમ થયું અરે ડાયરા હે બધા લઈને અને જો નામ આવ્યું ને બી હલવી જાઉં એ વાત સાચી કંઈક કરો ને કે હરુપાના લઈ ગયા ને શું તમે ગુપચુપ કરો હાડો ને કાંઈ નહીં ભરતજી અમાર બસ નો અલા બસ જ છે હાડો તો હું મેલી દઉં હાડો હાડો લે આ તમે તો હેડો ચક્કર ના કરાય નામ ચા નેહરી જાજો અમર તો તમને રાત રાખો હા કે અમર કરે હાડો 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 ઉતાવળ રાખજો આની અમાર મોડું થાય અલા તરત જ મેડો ને મોડું કરો આવડે બસ હમણે અરે આ મોડું મેં કરી કીધી બાઈક લઈને બસ જતી રહે તમે શું ધૂળ મિલી आखिरी जाए टाइम सवारी में हो नहीं आए બરતા હોય पड़ी ને. ગયો होए
કીધી 50 રૂપિયા મર્યા. મારો છે ને 50 ઓલી અને તો મેલી ગયો તો સારું જ હતું ને તો અત્યારે તમે કહેતા રહ્યો. ઠેઠ સુધી નહીં મેળવો, આપણે 400 આપીને થોડા સુધી મેળી જાઓ. હા. બસમાં લઈ જઈએ, બસ. ભરતજી ઉપર વિશ્વાસ છે તમે શું વિશ્વાસ છે? ડ્રાઈવરે જો હું ભરતજી શું તો નહીં આબુ છે એમ ભાઈ નહીં આબુ છે પાર્યો નહીં કોઈ દાડો શું મારી નાખવા તો મેકો આવશે ને ચાવી જ મારી કને હું આમ તો તમને મેકો ના આવત. ભરતજી ભલે ને કહેતા હોય તો અમને ખબર તારી એ જાઓ. કેટલી વાર હે ઉતાવળ રાખો વિક્રમજી બસ તારી અમારી બસ અલ્યા, પણ ક્યાં હોય એટલી બધી ઉતાવળ ના હારી બહુ ખુદું. બેહો. હમણાં ગામના રૂઈ ને આવતા રે શિકાર લઈ કલાકમાં હવે એનો ફોન લઈને આવી જાઓ. કલાકમાં નહીં પ્રકાશજી તમને ચા પીવાનો જબર ચાંચરી હો મોડું થઈ જવાનું હે આગોજી લાવે એમ બે જણ બેહો. પીવો પડે એમ કહો આગોજી લાવે ને પડે કુડું તમે જબર લેટ માથાકૂટ કરો હો. એવું નહીં અહીંયા જઈને કઈ રૂએ નહીં વેલી શકો આ સુકુનમાં એવું ના હોય આ તમારી બધી માનતા હું આ તો વિક્રમજી છે. હા આમને તો મના છે એટલે કામ માનતા બેહો આગોજી. શું કામ હવે હતું? વાતમાં એમ હે, અરે હાડના કે કાલ કે બે ભાઈ ભાજ્યા હતા. હા બાજેતા ખબર અમને કેવી ખબર? અલા એ તો એમ કહું અમે નેકરે તા અમને એવું લાગશે. ખબર તો પડે ભલા માણસ. હું ભજનમાં છું ને આજે ભજનામ જ્યાં હોય આમને ગામમાં સમાચાર ના મળે. એટલે હવે શૈલીજી નાગાજી તમારે પેલા શું હવે તમારે કેમ કરવાનું હોય? મારે તો એના અંકલ વ્યવહાર જ નહીં રાખો આ ઉછળ કેવો સમજ્યો તો એ આ તમે જાય ને અલા એમ નહીં કહેતો હું તમે વાત નતા કરતા આપણે સમાધાન કરવા જતા. લાય તો અગાજી વાત આગાજી વાત હે આગોજી તમે કરી જ વાત? ના આનંદ મેં વાત નહીં કરી. તમે એ બધા નતા ઉભા તારા મેં મારા બેટાનું આ તમે વાત નહીં કરી તો આરે મોટા કઈ સંતો તો હે નહીં આરે કે એમને આગળ બધી ખબર પડી જાય તો બધું શું હતું જાણતા હોય. ના ભરતજી વિક્રમજીએ આ કર્યા હતા. એમ નહીં જેમ આપણે વાત કરીએ એમ point એટલે આ ને વાર લાગે ઘણા આ ઉલે આમ ખેતરે ગયા તા ને તમે અમે જીયા જ નહીં ખેતરે એમ અલ્યા કે પોર નતા સમજ્યા. પોર એની વાત ખેતરે નતા તમે ઉલા ધમકીયા કે વાળ ખખડી ને એની વાત કરું ના ઈ મને નહીં ખબર હો હવે તમે બે ભાઈ શું કરવાનું કહેજો વાળુજી. મારે એના અંગત વ્યવહાર જ નહીં રાખો એમ ના ચાલે. વ્યવહાર ન ચાલે. વ્યવહાર ના કેમ ચાલે? ભલે માણસ. એક ઓસરી ની આજે તમારે બેન રહેવાનું હોય તો બેન બાજો શું કરવા? નકુંદરું હે પાછું મજા નથી આવી નકું લપકા લે મજા નથી આવી શાની નથી મજા આની મજા નથી તમારે આવી. શાની મજા પણ લેવી? એમ કહું ઉતાવળ રાખો ચા પીવાની મજા નહીં આવતી આમાં મોડું થાય એમ હા બેટા ના આમ નામ કંઈક મને કંઈક એમ પડે. આપણે વાત કરીએ અને point આ મારે રહે. હા વાત સાચી આગોજી સાચું તમારી સાચી વાત તો અમને ખબર છે ને પડી એમ કહું. છને અલા અમારા ધાંગ ધરા જવાનું હોય એટલે કહું મજા નહીં આવતી તમે તને ઉતાવળ કેમ ખબર નહીં નહીં પડતી કે હું મોટો હું નાનો ને બોલાય પણ તું તો બે સાનો મને જોયું ભરતજી પણ ઈ વાત મોટા આપણે ને કાંઈ નહીં બોલ બોલ કરે. એક જ ધોળે ઝાંક પાડી રાખું હવે તમે મોટા હવે કઈ મારી નેતા તૂટી ગયા આ ભાઈ તમને કીધું ખબર ઈ. અલા એટલે તમે કહું મારતા નહીં કઈ મને ખબર તમે હાવ પૂરા હોય એટલે એમ વાત કરું મોટા સામે કે થોડું ધોળ છોડું હું નાખો ભરતજી આ જાણતા લાગે આ તો નહીં ને પાહા ને કે આમે point કેવી રીતે મારે એક કામ કરો તમે ભાજ્યા હતા તમે ભાજ્યા હતા તમારી વાત કાઢો હવે અમને ખબર પડે બરાબર તમે છે ને સારું ભાજ્યા તમે બે ભાઈ આ બે ભાઈ ભાજેલા હતા હે હોવે. ઈ ટીટા ઓલી અલા એટલે એમ કે છોકરો કહેતો તેમ કે ટેટાવલી ભાજ્યા થઈ રહ્યા એટલે એ છોકરાને વટતા હતા કે ટેટા હતા નહીં લઈ દઉં દિવાળીએ લઈ દઈશ ને એવી રીતે બાજ્યા હતા તારા મારો છોકરો કહેતો કે એમને? એમ ભાજ્યા હતા ને એમ ઈ રહ્યો હતું બીજું કઈ મારે ઘેર પડતી નહીં મારે કરવું શું? પાહે સમાધાન કરાવવા આવ્યા હતા અમારું હો. પણ આ અલ્પીજી જબર દીદી નું ખેંચતા હતા એમ એમ નહીં બી રાગે પડી રહે ને કોકને નોખા પાલન કરો તમે ચાલ અસલ તો અલા આગાજી સમાધાન કરવા નતા અમે પંકજજી અમારી મકા હતા હો પાહા. ઈ પૂછો વિક્રમ તો હું આ આદિત્યને સમજાવતો હતો ભરતજી આમાં શું વરે અલા આગાજી હું આદિત્ય સામો હતો કે નહીં સમજાવ્યા તો શું કરીને આવ્યા? મેં આવી ગયું નહીં અલા નહીં ના, આ એકા ભાઈ. બીજા મારો માનતા જ નહીં પામી લે હરી ગયા મારતા જ નહીં હે કઈ ને હજી માનતા આવે નતા એટલે એમ. હા માનતા નતા માનતા મારવાનું નહીં મારા આવતું. બેટાના point આવે ખરો વાતે વાતે. આરે ડબકા મારે પંકજજી મને એમ કહેતા હતા કે સારું કશું વાંધો નહીં. ચા પી લો. ચા પીને પછી તમને હું બધું કહું. હા જબ્બર મેળાયો છે મને બીવડાવતા એમને બીવડાવવા જ હવે આપણે શું હાલે ચિયો હે કોણ ટેટો પૂરો?
ચલા ફૂડ્યા